જય શ્રી કૃષ્ણ. નીકળી ગયા મસ્ત સવારમાં ફાર્મ હાઉસ જવા. થોડીવાર ફાર્મ હાઉસની મોજ માણી અને પછી મસ્ત 56 ભોગ જેવું જઈમાં અને પછી મસ્ત જ્ઞાન અને ગીતોની મહેફિલ જમાવી. ગાય માતાને નમન કરીને ઘરે આવ્યા. ઘરે બી મસ્ત બધાનો જમવાનો પ્રોગ્રામ સેટ હતો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો હો મિત્રો. હાલો ત્યારે મોજ મજા અને આનંદ કરીએ. દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાનું નવો વિડીયોમાં મસ્ત સ્વાગત છે. આપણે જો તમે મને તૈયાર થયેલો જોવો છો, એક તો સવારમાં ઉઠીને મસ્ત કહેવાય ને વહેલો તો આપણે જવાનું છે એક, જે મેં તમને કાલે કીધું હતું, હેમાક્ષી દીદી જે છે બરોબર, ગાયનેકોલોજીસ્ટ, એની વાડીએ બરોબર. એટલે આપણે ત્યાં આખા 2-4 ફેમિલી, મેં તમને કીધું હતું યાદ હોય થોડાક દી પહેલાં, ઠેસિયા અંકલનું ગ્રુપ છે અમારું આખું, એમાં કોકના ઘર જમવાનું હોય બરોબર. તો એવી રીતે આજે એની વાડીએ જમવાનું છે. તો બધા મસ્ત ત્યાં મળશે, ફોન કરશું અને હું તમને બધાને મળાવીશ જો મેળ આવશે તો બરોબર. એટલે હાલો ફટાફટ નીકળીએ બરોબર, કેમ કે થોડાક મોડું થાય છે એટલે ભાગીએ ફટાફટ અને જોઈએ કેવો છે રસ્તો, અત્યારે કેવો વરસાદ છે અને ત્યાં વાડીએ કેવી મોજ આવે છે. હાલો ત્યારે દોસ્તો મસ્ત નીકળી પડ્યા છીએ આપણે ફાર્મ હાઉસ જવા અથવા તો વાડીએ જવા, જ્યાં કયો ત્યાં. અને બે બાજુ જંગલ ને વનરાય ને બધું છે બરોબર. અત્યારે તો વડલા જ નથી આમ તો વનરાય માટે, પણ તોય. અને ધીમો ધીમો વરસાદ ચાલુ થાય છે હમણાં એવું લાગે છે. પછી ગાયું બેસું તો હોય જ ગામડું એટલે. હાલો ત્યારે પહોંચી જાય ફાર્મ હાઉસ અને પછી મળવું કેવું છે ત્યાં બતાવવું અને જોઈએ. હાલો દોસ્તો પહોંચી ગયા છીએ મસ્ત જો ફાર્મ હાઉસ છે અને અહીંયા મસ્ત આંબા બધી બાજુ આંબા. અને જો અહીંયા બધી કાર પડી છે અને અહીંયા ફાર્મ હાઉસ છે આખું આ રીતનું છે. મળાવું હમણાં બધાને જો મેળ આવે તો બધા આવી જાય. પછી પહેલાં આપણે આટા તો મારીએ, થોડુંક એક્સપ્લોર કરીએ કેવું છે બરાબર. બહુ મસ્ત છે આખું, આમ બાઉન્ડ્રી ને બધું આખું સેટ કરેલું ફાર્મ હાઉસ. એટલે હાલો જોઈએ કેવું છે. જો આ રીતનું કંઈક ફાર્મ હાઉસ છે. અહીંયા એક ઓયડી તો નહીં, આમ તો રૂમ જેવું જ છે મોટો. અહીંથી એન્ટ્રન્સ બરાબર છે. અહીંયા બધું પાર્કિંગ કે જે કયો હોય. અને સામે અહીંયા ફાર્મ હાઉસ. એટલે ફાર્મ હાઉસ તો નહીં, ફાર્મ હાઉસ આખું કહેવાય, હાઉસ ખાલી અહીંયા ફાર્મ આખું બરાબર છે. આવું રીતના છે. આ રીતના બેહવાના બાકડા, ઝૂલો, પછી આવી રીતનું મસ્ત આવી રીતે આમ નેચરની વચ્ચે. અને જો અહીંયા હાઉસ, આ ગુરજેફ હાઉસ નામ છે એનું બરાબર. આ રીતનું હે. આપણું એક ડ્રીમ છે એક દી આવું ફાર્મ હાઉસ બનાવશું. અને આપણે જેટલા તમે અત્યારે જોવો જ ને બધાનો એક દી આપણે આવી રીતે કંઈક ફાર્મ હાઉસ જો અમારું બની જાય ને તો પ્રોગ્રામ ગોઠવશું 100%. અને એ વરસાદમાં ને ભજીયાનો પ્રોગ્રામ, મોજ આવશે દોસ્તો ખરેખર. આ રીતનું ફાર્મ હાઉસ છે કંઈક દોસ્તો. અને અહીંયા આવી રીતે સિટિંગ એરિયા ને એવું બધું રાખ્યું છે. વરસાદમાં એ ભેગું ન થાય એટલે પતરાને બધું છે. બાકી જો બધા વ્યવસ્થા જમવા બે છે. જમીન પછી થોડુંક ઇન્ટ્રોડક્શન આપવું જો મેળ આવે તો બરોબર છે દોસ્તો. વાડીએ જો આવું મળી જાય તો ખરી, લાડવા, ખમણ, સમોસા, બે તો શાક, થેપલા, રોટલો. મેં રોટલો નથી લીધો. જો મોજ આવી જાય ને જોજે દોસ્તો. પહેલાં હું એ કહી દઉં કે અમે ક્યાં છીએ. જો હું જે કહેતો હતો ને હેમાક્ષી દીદીની લોકો, હેલો. જો બહુ મજા આવી જમવાની ખરેખર 100% બરોબર છે. જો એમના ફામે છીએ, આ એમના પપ્પા બરોબર છે. અને હું જે કહેતો હતો ને ઠેસિયા અંકલ જ ભેગું આખું અમારું ગ્રુપ હોય, જો આ ઠેસિયા અંકલ બરાબર. બાકી જો બધા મસ્ત બેઠા છે જમીને. અને આ ગ્રુપ ભેગી જવાની મજા એક એટલે આવે કે ડૉક્ટરોની, આમ કહેવાય ને કે ડૉક્ટરો માણસો જેવા છે કે એ લોકો ભેગા થાય ને તો એ લોકો એક તો એની બધાની કોલેજ કનેક્ટેડ હોય, તો એના સાહેબુ પછી ક્યાંક પેશન્ટની હિસ્ટ્રી એ બધી જ ચર્ચા કરતા હોય. પણ અહીંયા આવીએ ને તો બીજી જ ચર્ચા ચાલતી હોય, ક્યારે પેશન્ટની વાત જ ન આવે. એટલે મજા આવે મેઇન આ ગ્રુપ ભેગી બરાબર છે. બાકી જો હવે હું તમને કહેતો હતો બધા ગાય ખાય પીવે મજા કરે, તો એવી રીતે જો અત્યારે સ્પીકર આખું સેટ થાય છે. તો હમણાં જો એ આખો કાર્યક્રમ ચાલુ થાય. અને બાકી આજે 2 વાત મસ્ત શીખવા મળી. એક હવે એ સાચું છે કે નહીં તમે મને કહેજો, કોમેન્ટ કરજો બરાબર. કે શિવ મંદિર જે હોય ને, શિવ મંદિર એ જનરલી ગામની બહાર હોય. રીઝન બિંગ કે એ મંદિરની ઉપર જે ધજા હોય ને એનો પડછાયો આજુબાજુના કોઈ ઘર ઉપર પડે ને તો એ ઘરમાં નેગેટિવિટી આવે. હવે આની ટૂંકમાં સચ્ચાઈ કેટલી છે, ખોટું કેટલું આપણને ખબર નથી. તમે બધા આનું કંઈ ખબર હોય કોઈને તો એ કોમેન્ટ કરજો ખાસ. અને બીજું મારા માટે કામનું છે એવું ડેડી રિલેટ કરશે મારી યારે બરાબર. એક આ ટૂંકમાં આ જે દાદા છે ને એણે એવું કીધું કે આપણે ટૂંકમાં તમને કોઈ ઉપર ગુસ્સો આવે ને ક્યારેય બી ગમે એ કહેવાનું મન થાય તો 24 કલાક સુધી કાંઈ નહીં કહેવાનું. 24મી કલાક પછી જે કેવું હોય નહીં. એટલે કહેવાય ને કે આમ મારા માટે જ કામનું, હું સીધું ધડ કરીને કહી દઉં. એટલે આના જેવું છે. બાકી જો કાર્યક્રમ ચાલુ થાય છે. અને હા, ઓલું મંદિરનું ખબર પડે તો કહેજો 100%. મારા માટે જ નવું હતું, તમને કદાચ ખબર પડે, ખબર હોય અથવા જાણો તો કહેજો. छू कर मेरे मन को किया तूने
क्या इशारा बदला ये मौसम लगे प्यारा जग सारा छू कर मेरे मन को किया तूने क्या इशारा. તમને નકારાત્મક ભાવ આવતા હોય, નકારાત્મકતા આવતા હોય, ભાવ તમારો બગડો તો એને વ્યક્ત ન કરો, એટલું શીખો. બસ નોટ ટુ એપ્રેસ ઓફ એની નેગેટિવ ઇમોશન. ડુઈંગ એક્સટર્નલ કન્સિડરિંગ, ધેટ મીન્સ પુટિંગ યોર સેલ્ફ ઇન પોઝિશન ઓફ ધ અધર. હંમેશા તમારી જાતને બીજાની જગ્યાએ મૂકતા શીખો. તમે આ દાખલા કે આ છોકરી છે, તમારે કામ કરે એની જગ્યાએ તમે હો તો શું કરો, એવું સ્ટેજ હંમેશા તમારી જાતને બીજાની જગ્યાએ મૂકી દો, સામે મૂકતા શીખો. એમ સ્ટોપિંગ ઓફ ઇન્ટરનલ કન્સિડરિંગ, ધેટ મીન્સ આઈ એમ નોટ પ્રોપરલી ટ્રીટેડ. મેં એનું કેટલું રાખ્યું, એને મારું રાખ્યું નહીં, ત્યાં ગયો તો ભાવ ન પૂછ્યો, સમજ્યા નહીં, મેં પૂછીને આપ્યા હતા પણ મેં કહ્યું તો મને દીધા નહીં. ઇન્ટરનલ કન્સિડરિંગ થયું ને. યસ, લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. બરાબર, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો તો જ તમે તમારું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, અને તો જ તમને બે શબ્દ વધારે કહેવાની ઈચ્છા થાય. મારું ધ્યાન મોબાઈલમાં હોય તો તમે બીજો બે શબ્દ ન કહી શકો. तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. આપણે આવ્યા છીએ કસ્બા રિસોર્ટ, બરોબર છે. એમને ખાલી વિઝિટ કરવા, જોવા કેવું છે. આ રીતનું કંઈક છે એન્ટ્રન્સ અહીંથી, અને અહીંયા જો બર્ડ્સ છે. દોસ્તો આ રીતના બધી બાજુ રૂમ્સ છે. જો અહીંયા આ તો આ રેસ્ટોરન્ટ થઈ શકે, કદાચ પેટ પૂજા. બે બાજુ રૂમ્સ છે અને વચ્ચે આખો વોકવે. ક્યારથી આઝાદ છે, કેટલાય વર્ષોથી આઝાદ છે, પણ વિચારોમાં હજુ ક્યાં સ્વતંત્રતા છે? હજુય ક્યાં ગમતા વિષયની આઝાદી નથી, તો હજુય ક્યાંક વિષયની જ આઝાદી નથી. હજુય ક્યાંક ગમતી નોકરીની આઝાદી નથી, તો હજુય ક્યાંક નોકરીની જ આઝાદી નથી. હજુય ચાર રસ્તા પર એ ભૂલકાઓ બંધાયેલા છે, અને હજુય મંદિરની બહાર એ લાઈન અડીખમ છે. હજુય ગેરમાન્યતાનું બંધન છે. દેશ તો મારો કેટલાય વર્ષોથી આઝાદ છે, પણ હજુય વિચારોમાં ક્યાં સ્વતંત્રતા છે? દોસ્તો આપણે આવ્યા છીએ મસ્ત ગાયો અને ભેંસો પાસે, અને અહીંયા જો આ વાછડોય છે, બરાબર છે. આ રીતનું છે, આખું મસ્ત છે જો. અને આપણે જો મસ્ત ગાય ને આમ આપણે આશીર્વાદ લઈ લઈએ. હું તમને આશીર્વાદ અપાઈ દઉં, બરાબર. ગાય માતા બધાને સારું કરજો. દોસ્તો 2 દી પહેલાં આમ બધા ભેગા હતા, ને 2 દી પહેલાં જો પાછા ભેગા થઈ ગયા ને જો પાછો પ્રોગ્રામ. અમને તો બસ આવું બાનું કંઈક જોતું હોય. જો આજ છે છોલે પૂરી, પછી હું છે હજી પુલાવ અને મહાપ્રસાદ. યસ, મહાપ્રસાદ એટલે અમે ઓલો રવાનો શીરો હોય ને એટલે મહાપ્રસાદ કહીએ. મારું ફૂલે ગયું છે. તો આ બધા છે ને ભણવા ભેગા થયા છો આ બધાય. લાગે કઈ રીતના કે જો હજી સોડાની પાર્ટી કરી, અને આ લોકો 80 માર્કની કાલ મેથ્સની ટેસ્ટ છે આ બેયને, આ બધાય નામ. તો તાર છે ભાઈ, થઈ ગયું. ચાલો આને પામે કોણ જોવે હે ભાઈ? મોદી સર કદાચ જોવે એના જેવું હે. જો આ બધા ભણવા બેઠા હે. આ ભાઈને કપાઈ નથી પડતા તો એઓને સમજાવે. એ બી ઈ તો મને એટલે છેલ્લો એક જ હોય તું મને ગોટે ચડાવી દે. બીજું કાંઈ નહીં, મજા એ વાતની છે કે એ બે છે ને ટ્રાય કરે અને પછી જવાબ મેચ કરવા આવે, સાચો જ પડ્યો કે નહીં એમ. કોન્ફિડન્સ કોઈ નથી આમાંથી. આવી રીતે ભેગા થયા જો આવી રીતનું હોય. અમારે જો કોલેજમાં કોઈ દી ગ્રુપ સ્ટડી નથી થઈ, અહીંયા તો હું થવાની ભાઈ સ્કૂલમાં તો. સો દોસ્તો મસ્ત જો આપણે જમવા બેસી ગયા. છોલે પૂરી, આપણે મહાપ્રસાદ રવો જે હતો એ, આપણે શું કહેવાય આને પુલાવ અને છાશ. બાકી જો બધા હેજ. હા બાય હાય. બધું જમી કારવીને બધા રાજા આખો દી મોજ કરીને ઘરે આવી ગયા, રૂમમાં આવી ગયા, અને અત્યારે બસ એડિટિંગ કરવા બેસી જાઓ ફટાફટ. અને ભાઈ આમ કહેવાય ને કે આખો દી એટલા રેખડા, અને ભાઈ આમ માથું ફરે અત્યારે ખરેખર. એક તો મજા ન હોય થોડી તો, એટલે આવું છે બરાબર.
અને કાલ એક પ્રોપર કાલનો દી એક દી હરખો આરામ લઈ લેવાનો હોય. કાલ ટૂંકમાં થોડુંક મોડે સુધી સૂવું છે એટલે અત્યારે ફટાફટ એડિટિંગ કરીને હુઈ જ જાઓ બરાબર. કેમ કે એવું થાય કે પછી કાલે જે નહીં હું તો હાલતું જ રહે તો પછી એવું કે હજી 15 દી છે ને જે હવે હું તમને એ કહી દઉં કે આજ રવિવાર છે બરાબર. અને આવતો રવિવાર મૂકીને એના પછીના રવિવારે બપોરે 1 વાગે હું જુનાગઢથી નીકળી ગયો હોઈશ અમેરિકા જવા માટે બરાબર. પહેલાં બોમ્બે સુધી ટ્રેન ને પછી ત્યાંથી ફ્લાઇટ. એટલે આ રીતનો આખો પ્લાન છે બરાબર. એટલે 14 દી હે તો હવે થોડુંક એક દી કાલનો દી આરામ કરી લો તો બાકીના 13 દી તો હારા રહીએ. હા આવું છે. અને વિડીયો ગમતા હોય તો કહેતા રહેજો, ન ગમતા હોય તો ખાસ કહેતા રહેજો તો હું ઇમ્પ્રૂવ કરવું એ ખબર પડે બરાબર. એટલે બસ ત્યારે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જાજો. મળશું ત્યારે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એટલે મારો તો આખો દી વિડીયો ચાલુ જ હોય તમ તારે. આવું છે. અચ્છા હા હા જી આવું છે જો પ્રોગ્રામ. એટલે તમે ચૂકી છે ભલે ને ઉતાર એનો વાંધો. તમે જો તમે આમ દુકાન ખુલ્લી છે હા દૂધની કોથળી તો એક જ લેતા આવી તો લઈ આવશે છે આ ઉત્સવ ને બે જાય એવલી અંદર છે વધારાની પીડું છો એ તો પહેલાની છે તો જોઈ લઈ સારું છે નથી આવે 16 તારીખની છે. એટલે ભલાને ફોન કરી દેજો હમણાં ડિમાન્ડ ઊભી રહેતા હે ને ડિમાન્ડ ઈ નો કહે આપણે જ કરવો ભાઈ પડે હાલે છે આ ભાઈ બંધ છે એ તો ખાધું છે ને આમાં એ ઓલું પાછું પ્રેઝન્ટ જ્ઞાન રસ જ્ઞાનનો રસ, અરે એમાં દૂધનું તો પછી અને એ